તો આ તરફ મોરબીમાં આજે લોકો ભારે રોષિત જોવા મળ્યા, કારણ કે રસ્તાઓ પર અવિરત ખાડા જોવા મળી રહ્યા છે અને ખાડાના કારણે વાહનોને પણ તકલીફ થઈ રહી છે, વાહન ચાલકોને પણ તકલીફ થઈ રહેલી જોવા મળી રહી છે। આખરે કેવી પરિસ્થિતિનો સામનો રાજકોટવાસીઓ કરી રહ્યા છે, સંવાદદાતા જગદીશ જોડાયા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। જગદીશ। જેમ કે ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં જાણે કે જન આંદોલન હોય તે રીતે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો સામે આવી રહ્યા છે અને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। જે પ્રકારે મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરના અલગ અલગ વિસ્તાર હોય, રવાપર રોડ હોય કે નાની વાવડી હોય, કેનાલ રોડ હોય કે પછી સનાળા રોડ હોય, લાટી પ્લોટ વિસ્તાર હોય, આવા અલગ અલગ વિસ્તારોમાં લોકો રોડ પર ઉતરી આવે છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। ખાડા બુરો માટે રીતસરની મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ધારાસભ્ય સહિતનાઓ રસ્તા પર ઉતરી આવે છે અને અલગ અલગ રજૂઆતો સાંભળી રહ્યા છે, પરંતુ આ રોષ છે તે સમવાનું નામ ન લેતો હોય તે રીતે આજે ફરી એક વખત રવાપર ધુંડાળા રોડ ઉપર આ જ જી રીતનો જન આક્રોશ જોવા મળ્યો હતો અને 2 કલાક જેટલો સમયથી ચક્કાજામ જોવા મળ્યો હતો અને આખરે 2 કલાકના ચક્કાજામ બાદ તંત્ર જાગ્યું હતું અને રવાપર ધુંડાળા રોડ ઉપર આખરે તંત્ર દ્વારા ખાડા જી પૂરવાનું ચાલુ કરતા રોષ સમ્યો હતો અને આખરે ચક્કાજામ હટાવી લેવામાં આવ્યો હતો। અંકિત। જી જગદીશ, આભાર।